વચનામૃત પાન 353 અને પત્રાંક છે 411. મુંબઈ આસો સુદ દસમ દશેરા સંમત 1948. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર જ છે. એમાં કૃપાલે લખે છે, ભગવતી સૂત્ર વગેરે સિદ્ધાંતોને વિશે જે કોઈ જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. ભગવતી વગેરે એટલે ભગવતી સૂત્ર આગમનું પહેલું સૂત્ર આચારાંગ, બીજું સુઈગળાંગ, ત્રીજું ઠાણાંગ, ચોથું સંવયાંગ. આ પાંચમું ભગવતી સૂત્ર છે જે ભગવાન મહાવીરે ઉપદેશ્યા. તે બધા 45 આગમોમાં ગૌતમ સ્વામી આદિએ ભણી લીધા છે બધા. તેમાંના પાંચમું સૂત્ર ભગવતી સૂત્ર વગેરે સિદ્ધાંતોને વિશે જે કોઈ જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે, પૂર્વભવનું ભવાંતર એટલે પહેલાના ભવોનું, તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી, તેમાં કંઈ શંકા કરવા જેવું નથી. કૃપાલે કહે છે, તીર્થંકર તો પૂર્ણ આત્મ સ્વરૂપ છે, પરંતુ જે પુરુષો માત્ર યોગ ધ્યાનાદિકના અભ્યાસ બળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે. તીર્થંકર ભગવાન તો કેવળ નાની છે, એ તો જાણે જ બધાના પૂર્વભાવ, પણ જે યોગાભ્યાસીઓ છે, યોગ ધ્યાનાદિ ક્રિયા કરતા હોય, એ અભ્યાસ બળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે. ઘણા યોગાભ્યાસીઓ તે આગલા ભવની વાતો જાણી શકે છે. અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી કે ભાઈ આ કંઈ કલ્પના નથી, આગલા ભવની બધી વાતો કરે, કલ્પિત નથી, વાસ્તવિક છે. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, નિશ્ચય જેમ કે વ્યવહાર નથી, આત્મજ્ઞાન શ્રદ્ધારૂપ છે, નિશ્ચય નથી અનુભવ સ્વરૂપ છે. તો આત્માનું અનુભવ જ્ઞાન હોય તો તેને ભવાંતરનું જ્ઞાન થઈ શકે છે, નહીં થાય એવું નથી. અને એટલી બધી પરિણામોની નિર્મળતા હોય છે સ્વરૂપ સ્થિરતાના કારણે, તો એ પૂર્વભવનું જાણી શકે છે. ક્વચિત જ્ઞાનના તારતમ્ય ક્ષોક્ષમ ભેદે તેમ નથી પણ હોતું, તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે તે પુરુષ તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણે છે. ક્વચિત કોઈ જ્ઞાનના તારતમ્ય ક્ષોક્ષમ ભેદે એટલે ક્ષોક્ષમ ઓછા વત્તા હોવાને કારણે અમુક જ્ઞાની પુરુષોને એ ભવાંતરનું જ્ઞાન નથી પણ થતું. તો તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ વર્તે છે તે પુરુષને તો નિશ્ચય તે જ્ઞાન તે તો જાણે છે. ભવાંતર કેવળ નાની છે, એને શું ન ખબર હોય, બધું જ ખબર છે, એ તો જાણે જ છે. આત્મા નિત્ય છે, અનુભવ સ્વરૂપ છે, વસ્તુ છે. એ પ્રકારો અત્યંત પ્રણે દ્રઢ થવા અર્થે શાસ્ત્રને વિશે તે પ્રસંગો કહેવામાં આવે છે. શા માટે એ બધી કે પૂર્વભવની વાતો શાસ્ત્રોમાં શા માટે કરી છે? તો કે આત્મા નાશવંત નથી, નિત્ય છે, ત્રણેયકાળ રહેવાવાળો છે, એ કદી મરતો જ નથી. શરીર જન્મે, શરીર મરે, આત્મા અજન્મા, અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે. એટલે એ વાતને દ્રઢ કરવા માટે બતાવે કે આગલા ભવનમાં એ જીવ એનો જ હતો, ત્યાં આ ભવ લીધેલો એમ હતું. એટલે સિદ્ધ થયું કે આગલા ભવમાં પણ એ જીવ હતો ને તે જ અહીંયા આવ્યો છે, મર્યો નથી. એટલે આત્મા પ્રથમ પદાર્થમાં છે, બીજું પદાર્થમાં નિત્ય છે. એ નિત્ય પદને દ્રઢતાને માટે જ્ઞાનીઓએ આ પૂર્વજન્મના બધા દ્રષ્ટાંતો કહ્યા છે. કૃપાલે કે આત્મા નિત્ય છે, અનુભવ રૂપ છે, અનુભવમાં આવી શકે છે આત્માનું સ્વરૂપ,
વસ્તુ છે. આત્મા કંઈ ખાલી કહેવા માત્ર નથી, વસ્તુ છે. આ શરીર છે એમ એ પણ વસ્તુ છે, પણ એ અરૂપી તત્વ છે. એટલે આપણે આ ચર્મ ચક્ષુ ગોચર નથી, ચામડાની આંખથી દેખાતો નથી, એટલે આપણે કહી દઈએ કે આત્મા નથી, હોય તો દેખાય, પણ એ વસ્તુ જ એવી છે. એવી ઘણી વસ્તુઓ છે જગતમાં જે આંખે દેખાતી નથી, છતાં માનીએ છે. હવા છે, ગરમી છે, ઠંડી છે, એ બધું આપણે માનીએ છીએ. આંખે તો નથી દેખાતી. આ ગરમી પડે દેખાય ક્યાં છે, પણ ફીલ થાય છે, આપણને મહેસૂસ થાય છે કે હા ગરમી છે. તેમ આત્માને પણ વિચાર બળે પકડી શકાય છે. વિચાર કરીએ તો આ જાણ કરે, જોજો કરે કોણ છે, અને આ શરીરમાંથી એવી કઈ વસ્તુ નીકળી જાય ત્યારે શરીર મળદું બની જાય છે, તો કે એમાંથી જીવ નીકળી જાય. એટલે જીવ જુદો છે, શરીર જુદું છે. જીવ નીકળી ગયો માટે શરીર મળદું બની ગયું. એટલે બે વસ્તુ જુદી હતી એ દ્રઢ કરવા માટે એ વસ્તુ છે. જો નીકળી ન જાય તો અત્યાર સુધી આત્મામાં લાખ પૂરવ શું કરોડ પૂરવ સુધી પણ જો એમ હરે ઋષભદેવ ભગવાનનો આયુષ્ય વધારે એ સમયમાં 1 કરોડ પૂરવનું હતું. ભગવાનનો આયુષ્ય 84 લાખ પૂરવનું, પણ વધારે કરોડ પૂરવ સુધી એ આત્મા આ શરીરમાં રહે તો એ શરીરને કાંઈ નહીં થાય. અને આત્મા જેવો નીકળ્યો કે ત્યાંથી તે સડવા માંડે છે. એટલે આત્મા પણ વસ્તુ છે. 6 દ્રવ્યોમાંનું એક દ્રવ્ય છે. આત્મા નિત્ય છે, અનુભવ રૂપ છે, વસ્તુ છે, અને ખરેખર પોતે જ છે. એ વસ્તુ પોતે જ છે, પણ આ જીવ આ જળને પોતાનું માને. એ જ ભ્રાંતિ અનાદિથી ચાલી આવે છે. એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. આત્મા નિત્ય છે, અનુભવ રૂપ છે, વસ્તુ છે. એ પ્રકારો અત્યંતપણે દ્રઢ થવા અર્થે, અત્યંતપણે આ વાત હૃદયમાં એકદમ બેસી જાય કે એમ જ છે, હું આત્મા જ છું ને હું નિત્ય જ છું, દેહથી ભિન્ન જ છું. એ અત્યંત દ્રઢ થવાને માટે અત્યંતપણે દ્રઢ થવા અર્થે શાસ્ત્રને વિશે તે પ્રસંગો કહેવામાં આવ્યા છે. કયા પ્રસંગો? પૂર્વભાવની વાતો. જેમ કે ગસુકુમારના માથે સગડી મૂકવામાં આવી. કેમ મૂકવામાં આવી? તો આગલા બ્રહ્મા એણે શું કરેલું? તો કે આગલા બ્રહ્મા એ ગસુકુમારનો જીવ પણ સ્ત્રી રૂપે હતો. એક શેઠની 2 સ્ત્રીઓ, તેમાં એક ગસુકુમારનો જીવ એ મોટી સ્ત્રી અને એક બીજી સ્ત્રી હતી. હવે એમાં શું થયું કે આ ગસુકુમારના જીવને જે સ્ત્રી રૂપે છે એને પુત્ર નહીં થયો, પેલી નાનીને થયો. એટલે એને ઈર્ષા થવા લાગી કે એને પુત્ર છે ને મને નથી. એટલે પછી એકવાર શું બન્યું, પેલા નાના બાળકને માથું દુખવા આવ્યું. એટલે એને મોટી જે વહુ છે, પોતાની બેન છે, આમ તો શેઠની મોટી સ્ત્રી, એને પૂછ્યું કે એને માથું બહુ દુખે છે, શું કરવું? તો કે તું એમ કર, ગરમા ગરમ રોટલો બનાવી એના માથામાં બાંધી દે. એના મનમાં શું ભાવ છે એવી રીતે કરશે એટલે આ કુમળું બાળક મરી જશે. એ ખરેખર એમ જ થયું. એને ગરમા ગરમ તપાવીને માથામાં બાંધ્યો કે ભાઈ તો બિચારું કુમળું બાળક તો મરી ગયું. આવી રીતે આગલા બ્રહ્મા જે પાપ કરેલું તે આ બ્રહ્મ ઉદયમાં આવ્યું, અને આ બ્રહ્મા એમના જ માથે સગડી કોલસા મૂકીને આગ બાળવામાં આવી. એનું માથું એવી રીતે બળી ગયું. એમ કરેલા પાપનું અનેક ગણું ફળ જીવને ભોગવવું પડે. આમ તો એમને માથે 1000 ભવ લેવા પડે એટલા કર્મો બાકી હતા. પણ આ તો નેમિનાથ ભગવાન એમને પૂછ્યું કે મારે નહીં જોઈએ, એક ભવ બી નહીં ચાલે. તો એમને આ ઉપાય બતાવ્યો કે જાઓ ત્યાં જઈને ધ્યાનમાં ઉભા રહો. ભગવાન તો કેવડી છે, 3 કાળનું જાણે છે કે એનું શું પરિણામ આવશે. તો એ ત્યાં જઈને ધ્યાનમાં ઉભા રહ્યા. સસરો આવ્યો અને કે એણે મારી પુત્રીનો ભવ વગાડ્યો,
એમ કરીને સ્મશાનમાં માટીની ત્યાં નદી હતી, પાણી હતું, એ લઈને મળદું બળતું તો અંગાર લઈને નાખી દે આના માથામાં. એટલે મહાપુરુષો કોઈ પણ કર્મ કરતા પહેલા વિચાર કરો, પછી એનું ફળ ઘણું ખરાબ આવે છે. એમ આ બધી વાતો શા માટે કરવામાં આવે તો કે એ જ જીવે જે આગલા ભાવમાં પાપ કર્યું એને જ ભોગવવું પડે છે, બીજાને નહીં. એટલે આત્મા છે, નિત્ય છે, અનુભવ રૂપ છે, વસ્તુ છે. એ પ્રકારો અત્યંતપણે દ્રઢ થવા માટે શાસ્ત્રને વિશે તે પ્રસંગો એટલે કે પૂર્વભાવની વાતો કહેવામાં આવી છે. ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી એમ કહેવા તુલ્ય છે કે ભાઈ આગલા ભાવનું કંઈ જ્ઞાન નહીં થાય કોઈને, તો પછી આત્માનું જ્ઞાન નહીં થાય. કેમ? તો કે ભવાંતર તો આ રૂપી પદાર્થ છે. રૂપી પદાર્થનું પણ એને જ્ઞાન ન થાય તો અરૂપી એવા આત્માને તો શું જાણી શકે, શું અનુભવી શકે? એટલે કૃપાલે કે ભવાંતરનું એટલે કે પૂર્વભાવનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી એમ કહેવા તુલ્ય છે. તથાપિ એમ તો નથી, આત્માનું જ્ઞાન તો થાય છે. આત્મા નાની થાય, કેવળ નાની થાય. આત્માનું જ્ઞાન સ્પષ્ટ થાય છે અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પોતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી. એટલે કે પોતાના આત્માનો શું કયો ભાવ હતો કે બીજાનો કયો ભાવ હતો એ બધું જ પોતાના તેમજ પરના ભવનું જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી. એટલે વાદ વિવાદપણાને પામતું નથી. એટલે કે પૂર્વભાવનું જ્ઞાન છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણો આત્મા અનાદિકાલથી સંસારમાં છે, કે હમણાં જ થોડી આવે છે. તો અનાદિકાલથી ક્યાં હતો? બીજા ભાવોમાં હતો. એવા અનેકો ભાવો ધારણ કર્યા તો એ પૂર્વભાવ તો થતા જ આવ્યા છે. પ્રત્યેક ઠેકાણે તીર્થંકર ભિક્ષાર્થે જતા સુવર્ણ વસ્તી ઇત્યાદિ થાય. હવે બીજો પ્રશ્ન છે. પ્રત્યેક ઠેકાણે તીર્થંકર ભિક્ષાર્થે જતા સુવર્ણ વસ્તી ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા યોગ્ય નથી કે ભાઈ તીર્થંકર ભગવાન જ્યાં જાય અને એને જે દાન આપે, આહારદાન આપે એટલે સોનું વર્ષે જ સોનૈયા એવું બધે થાય છે એવું નથી. અને થાય તો પણ એ કોઈ મોટી વાત નથી, થાય. આવા પુરુષોને ન થાય તો કોને થાય? પ્રત્યેક ઠેકાણે તીર્થંકર ભિક્ષાર્થે જતા સુવર્ણ વૃષ્ટિ ઇત્યાદિ પંચદિવ્ય થાય તે સુવર્ણ વૃષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવાયો નથી. અથવા શાસ્ત્રમાં કહેલા વાક્યોનો તેવો અર્થ થતો હોય તો તે સાપેક્ષ છે, અપેક્ષા સહિત એ વાત છે. લોક ભાષાના એ વાક્ય સમજવાયું છે. કેવી રીતે? તે કૃપાળદેવ દ્રષ્ટાંતથી સમજાવે કે રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય તો તે જેમ એમ કહે કે આજે તો અમૃતના મેહ ઉઠ્યા, તો તે કહેવું સાપેક્ષ છે. આજે કોઈ જ્ઞાની પુરુષ આપણા ઘરે આવે તો આજ તો મારે સોનાનો દિવસ ઉગી ગયો, અરે આજે મારા ઘેર તો અમૃતના મેહ ઉઠ્યા, તો શું વરસાદ થયો? અમૃતનો ભાવ છે. ઓહો, એને એ રીતે કહેવામાં આવે છે. તેમ ભગવાન આવ્યા તે સોનાનો મેહ વરસી ગયો. રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય તો તે જેમ એમ કહે કે આજે અમૃતના મેહ ઉઠ્યા, તો તે કહેવું સાપેક્ષ છે, યથાર્થ છે. તથાપિ શબ્દના ભાવાર્થે યથાર્થ છે. શબ્દના ભાવથી યથાર્થ છે કે ખરેખર વરસાદ વરસ્યો નથી. તથાપિ શબ્દના ભાવાર્થે યથાર્થ છે. શબ્દથી પરભારા અર્થે યથાર્થ નથી. પરભાર અર્થ કે ભાઈ પરભારો વરસાદ વરસ્યો એવું નથી. તેમજ
તીર્થંકરાદિકની ભિક્ષા સંબંધમાં તેવું છે. તથાપિ એમ જ માનવું યોગ્ય છે કે આત્મા સ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવ જોગે તે બનવું અત્યંત સંભવિત છે. આવા પુરુષને ત્યાં સોનૈયા ન વરસે. કેમ ન વરસે? કે ભક્ત દેવો વરસાવે, એમાં કઈ મોટી વાત નથી. એવા પુરુષના પ્રભાવ જોગે તે બનવું અત્યંત સંભવિત છે. સર્વત્ર એમ બન્યું છે એમ કહેવાનો અર્થ નથી કે ભાઈ બધે એવું થાય જ, એવું બી નથી. એમ બનવું સંભવિત છે, એમ ઘટે છે એમ કહેવાનો હેતુ છે. સર્વ મહત પ્રભાવ જોગ પૂર્ણ આત્મ સ્વરૂપ જ્યાં છે ત્યાં અધીન છે. સર્વ મહત પ્રભાવ જોગ પૂર્ણ આત્મ સ્વરૂપ જ્યાં છે ત્યાં અધીન છે. જ્યાં પૂર્ણ આત્મ સ્વરૂપ એટલે કેવળ જ્ઞાન જ્યાં પ્રાપ્ત છે તે આવા મહાન પ્રભાવ જોગ બને એ સ્વાભાવિક છે. એ નિશ્ચયાત્મક વાત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમ જ છે, નિસ્સંદેહ અંગીકાર કરવા યોગ્ય વાત છે. નહીં તો આમ શંકા કરે કે આમ સોનૈયા કેવી રીતે વર્તતા હશે, કેમ બનતું હશે, શા માટે બનતું હશે. ભગવાન જ્યાં જ્યાં વિચરે એટલો બધો એમનો અતિશય હોય છે કે 4 ગાઉ સુધી ચારે બાજુ કોઈ બીમાર હોય તો એનો રોગ મટી જાય. તો કે એનો પ્રભાવ કેમ પડે? એ મહાપુરુષનું આટલું પુણ્યબળ છે, અતિશય છે. એટલે કે છે કે એ પુરુષને હાજરીમાં શું નહીં થઈ શકે? બધું થઈ શકે. નિસ્સંદેહ અંગીકાર કરવા યોગ્ય વાત છે. પૂર્ણ આત્મ સ્વરૂપ જ્યાં વર્તે છે ત્યાં જો સર્વ મહત પ્રભાવ જો વર્તતા ન હોય તો પછી તે બીજે કયે સ્થળે વર્તે? આવા જે સર્વથી મહાનમાં મહાન પુણ્ય હોય તે તીર્થંકરનું હોય છે. હવે આવા પુરુષની હાજરીમાં ન થાય એવું તો બીજે ક્યાં થવાનું છે? તે વિચારવા યોગ્ય છે. સર્વ મહત પ્રભાવ જો ત્યાં જો વર્તતા ન હોય તો પછી બીજે ક્યાં કઈ સ્થળે વર્તે? તે વિચારવા યોગ્ય છે. તેવું તો બીજું કોઈ સ્થળ સંભવતું નથી. ત્યારે સર્વ મહત પ્રભાવ જોગનો અભાવ થશે. પછી કે ભાઈ ભગવાન તીર્થંકર આ તો નહીં થાય, તો પછી બીજી વાત ભૂલી જાઓ, બીજે ક્યાંય નહીં થાય. મોટામાં મોટા પુણ્યની હદ છે, પરાકાષ્ઠા. એવા તીર્થંકરોને પણ એના નિમિત્તે આવા પ્રભાવ જોગ નહીં બને તો બીજે પછી ભૂલી જવાનું, બીજે કંઈ બની જ નહીં. તો પછી મહત પ્રભાવ જોગનો અભાવ તો ક્યાંથી હોય? અને જો કદાપી એમ કહેવામાં આવે કે આત્મ સ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તો ઘટે છે પણ મહત પ્રભાવ જોગનું પ્રાપ્તપણું ઘટતું નથી. કેવી વાત કરી? કૃપાલે કહે છે, ક્યાંક પૂછનાર એમ કે છે કે હા એ તો કે કેવલ જ્ઞાન છે એટલે એમનો પ્રભાવ તો હોય જ, પણ આવી રીતે કંઈ સોનૈયા હોય એને નહીં વરસે. શું કહ્યું? અને જો કદાપી એમ કહેવામાં આવે કે આત્મા સ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તો ઘટે છે, કેવલ જ્ઞાન તો પ્રગટ થાય એમ ઘટે છે, પણ મહત પ્રભાવ જોગનું પ્રાપ્તપણું ઘટતું નથી. પણ કે આવી રીતે કોઈ મહાન પ્રભાવ નહીં થાય તો તે કહેવું એક વિસંવાદ સિવાય બીજું કાંઈ નથી, એક વિષમ ભાવ સિવાય બીજું કાંઈ નથી. વળી કેવું કહ્યું? કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મ સ્વરૂપના મહતપણાથી અત્યંત હીન એવા પ્રભાવ જોગને મહત જાણે છે. ભગવાનના કેવળ જ્ઞાનના મહાત્મ્ય કરતા એને એનું તુચ્છ એવા સુવર્ણ આદિનું વિશેષ મહાત્મ્ય છે. કૃપાલે કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મ સ્વરૂપના મહત્પણાથી અત્યંત હીન એવા પ્રભાવ જોગને મહાન જાણે છે. ભગવાન જ્યારે નાના હોય રમે ત્યારે દેવતાઓ મોરનું રૂપ લઈ કે ભલે કોઈ પોપટનું રૂપ લઈ રમે ભગવાનની સાથે, પોતે તિર્યંચનું રૂપ લઈને રમે. કેમ કે કોણ છે પુરુષ? એના પર એટલી ભક્તિ છે તો ત્યાં શું ન બની શકે બીજા પ્રભાવ જોગ પણ. એટલે અત્યંત હીન એવા પ્રભાવ જોગને તો તે મહાન ગણે છે, અંગીકાર કરે છે. તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મ સ્વરૂપનો જાણનાર નથી.
આત્મ સ્વરૂપને એને મહાત્મ્ય જ ખબર નથી કે જ્યાં આત્મજ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, એનું કેવું અદ્ભુત મહાત્મ્ય છે અને લક્ષમાં જ નથી. એટલે એવી વાત કરે છે. અને સોનાનું મહાત્મ્ય લાગે, આટલું બધું સોનું વરસી જાય, પણ એના કેવળ નાનું મહાત્મ્ય નથી. તે આત્મ સ્વરૂપની મહત એવું કાંઈ નથી. કૃપાલ આગળ કે છે, ભગવાને જે શુદ્ધ આત્મ સ્વરૂપ સંપૂર્ણ પ્રગટ છે, એનું તો જગતમાં એથી કોઈ મહાન છે જ નહીં. તે આત્મ સ્વરૂપની મહત એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિશે કોઈ પ્રભાવ જોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં અને થવાનો નથી કે જે પ્રભાવ જોગ પૂર્ણ આત્મ સ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય. પૂર્ણ આત્મ સ્વરૂપ હોય એને પણ પ્રાપ્ત ન થાય એવો પ્રભાવ જોગ, એવું દુનિયામાં કોઈ પ્રભાવ જોગ છે નહીં, થશે પણ નહીં ને થયો નથી. તથાપિ તે પ્રભાવ જોગને વિશે વર્તવામાં આત્મ સ્વરૂપને કંઈ કર્તવ્ય નથી. તે વખતે ભગવાન કહી કે ભાઈ હવે હું આવ્યો એટલે ઉપરથી કંકુ પડો કે કંઈ સોનિયા પડો, ભગવાને કંઈ લેવા દેવા નથી. ભગવાન તો પોતાના જ્ઞાનમાં લીન છે. આ બધી દેવોની ભક્તિ છે. ભગવાન કંઈ કરતા નથી એવો એમને તો વિચાર માત્ર પણ નથી. એટલે કૃપાલુ અહીંયા કહે છે, તથાપિ તે પ્રભાવ જોગને વિશે વર્તવામાં આત્મ સ્વરૂપને કંઈ કર્તવ્ય નથી. આત્મ સ્વરૂપ પુરુષ જે છે એને કંઈ કરવા પણ એમાં છે જ નહીં, એમ તો છે. અને જો તેને તે પ્રભાવ જોગને વિશે કંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મ સ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિશે વર્તે છે. કે ભાઈ આજકાલ કોઈ કે આવા પ્રભાવ બતાવે, ગુપ્ત આવું પણ જોયું છે. અમુક જણા ગુલાલની થોડું લાઇટ બંધ કરાવે ને પછી પડીકીઓ ફેંકે ગુલાલની. આવા બધા કોણ કરે? અજ્ઞાની કરે. જેને આવું મોટાનું મહત્વ બતાવવું છે તે આવું કરે. બાકી આવા પુરુષો કોઈ દિવસ એવું નહીં કરે. એમને જરૂરત જ નથી, આપોઆપ થાય છે. એમને કંઈ મોટાઈ જોઈતી નથી. એમ જો તેને પ્રભાવજોગ વિશે કોઈ કર્તવ્ય ભાસે, પ્રભાવજોગ બતાવવા માટે એને કંઈ કરવું પડતું હોય તો તે પુરુષ આત્મ સ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિશે વર્તે છે. એટલે કે જેને એને પૌદ્ગલિક વસ્તુનું મહાત્મ્ય છે, એને આત્માનું મહાત્મ્ય નથી. જો આવું ઈચ્છતો હોય તો એમ જાણીએ છીએ. કહેવાનો હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવજોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થંકરને વિશે ઘટે છે, હોય છે. તથાપિ તેને વિકસાવવાનો એક અંશ પણ તેને વિશે ઘટતો નથી. એક અંશ પણ એનો ભાવ હોતો નથી કે અમે બતાવીએ. સ્વાભાવિક કોઈ પુણ્ય પ્રકાર વસાત સુવર્ણ વસ્તી ઇત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી. સ્વાભાવિક રીતે એમનો પુણ્ય પ્રકાર જ એટલો અદભુત છે એટલે કે એવું સુવર્ણ વસ્તી ઇત્યાદિ થાય છે. અને તીર્થંકર પદને તે બાદરૂપ નથી કે ભાઈ એમને મોહ થઈ જાય અથવા એમને હમ આવી જાય, જો મારી હાજરીમાં શું થયું જો, એવું કોઈ એને અસર થવાની નથી. એ તો એને તુચ્છ ગણે. તુચ્છ બી અહીંયા ભાવ જ નથી. જ્યાં રાગ દ્વેષ જ નથી, સારા ખોટાનો વિકલ્પ જ નથી, એમને શું છે? અને તીર્થંકરને તે બાદરૂપ નથી. જે તીર્થંકર છે તે આત્મા સ્વરૂપ વિના અન્ય પ્રભાવાદિકને કરે નહીં. એટલે કે આત્મ સ્વરૂપને મૂકી ને આવી રિદ્ધિ સિદ્ધિને ફોરવે નહીં. ઈચ્છા માત્ર જેની નાશ પામી ગઈ છે. લોભ કશાય પૂર્ણ થઈ ગયો છે જ નહીં, કશાયનો અનંતાંશ પણ. એટલે આવા એમની કલ્પનામાં કોઈ નહીં આવે. એ તો જે ઉપદેશ આપે છે જીવોને, ત્યારે પણ એ વખતે એમના મનમાં એવો ભાવ નથી કે હું ઉપદેશ આપું છું તેથી બધા જીવોને લાભ થાય છે, એ પણ નથી. કેમ કે ઈચ્છા જ નથી. આ તો જે પૌદ્ગલિક આ શબ્દ વર્ગણાઓ જે બંધાયેલી છે એ ખરી રહી છે. તે વખતે બી અમને એવો કોઈ ભાવ નથી. આ બધું સહજ ઉદયાધીન થઈ રહ્યું છે એ કર્મોને ખપાવવા માટે. અને જે તે આત્મ સ્વરૂપીને અન્ય પ્રભાવાદિકને તે કરે નહીં, અને જે કરે
તે આત્મારૂપ એવા તીર્થંકર કહેવા યોગ્ય નહીં એમ જાણીએ છીએ એમ જ છે. અને જે આવા કોઈ પ્રભાવ જો કરે તે તીર્થંકર છે જ નહીં. જેમ કે અંબર શ્રાવકને ભગવાન મહાવીરે એમ કહ્યું, સુલસા સતી અને તે ઠેકાણે જતા તો કે સુલસાને મારા ધર્મલાભ કહેજો. અંબર શ્રાવકને થયું કે એવી કેવી સુલસા સતી કે જેને ભગવાન મહાવીર પણ ધર્મલાભ મોકલાવે. તો એને એની પરીક્ષા કરવા માટે પોતે બ્રહ્માનું રૂપ લીધું. એ આવી એની પાસે વિદ્યાઓ હતી. એટલે બ્રહ્મા આવ્યા. બ્રહ્મા 4 મુખ કરીને ચોટે બેઠા એટલે બધું આખું ગામ ઉપટ્યું. બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી દર્શન કરવા ગયા. પણ સુલસા તો નહીં ચાલી. બધા મિથ્યા દેવ છે, કોઈ છે નહીં સાચા દેવ. પછી વિષ્ણુનું રૂપ લીધું, બીજે તોય નહીં આવી. શંકરનું રૂપ તો તોય નહીં આવી. હવે એને થયું તો આજે તો હવે તીર્થંકરનું રૂપ લઈ લો તો આવશે. સુલસા તીર્થંકર થઈને ગામમાં કેવડાવ્યું કે 25માં તીર્થંકર આવ્યા. 25માં સુલસા કે 25માં તીર્થંકર હોય જ નહીં. બધું આ જૂઠાણું છે, માયા છે. તોય નહીં ગઈ. એટલે પછી અંબર શ્રાવક એમના ઘરે જઈને કહે છે કે તમને ભગવાન મહાવીરે ધર્મલાભ કેવડાવ્યા છે. તરત જ એના રોમાંચ થયા અને જે દિશામાં ભગવાન છે, પૂર્વ દિશામાં જે તે તરફ ઊભી રહીને નમસ્કાર કર્યા, ચેતવન કર્યું અને એને લાગ્યું કે ઓહો, ભગવાને મને ધર્મલાભ કેવડાવ્યો. એટલે જેના રોમે રોમે સાચા દેવગુરુ ધર્મનો અખંડપણે સમ્યક્તિ હતી, સમ્યક દ્રષ્ટિ, એટલે એને બીજા દેવી દેવતાની વાત ગળી નહીં ઉતરે, કોઈ દિવસ જાય જ નહીં. એમ જે આવા આત્મારૂપ એવા તીર્થંકર આવા કંઈ કરે, પ્રભાવ બતાવે માયાથી કે વિદ્યાથી, તે તીર્થંકર કહેવાયું કે નથી. અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થંકર કહેવાયું કે નહીં એમ જાણીએ છીએ એમ જ છે. અમે જાણીએ છીએ ને એમ જ છે. જીનના કહેલા, હવે નવો પેરેગ્રાફ છે. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેને વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે. અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાનાદિ 10 બોલ છે. અને તે 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે. કૃપાલે કે જીનના કહેલા શાસ્ત્રો 45 આગમો, એમાં અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે. 10 બોલ વિચ્છેદ ગયા. 10 વસ્તુઓ આ કાળમાં નથી, વિચ્છેદ પામી છે. તો એમ કહેવાનું શું આશય? અને તેમાં વળી મુખ્ય એવા કેવળ જ્ઞાનાદિ 10 બોલ છે. 10 વસ્તુઓ વિચ્છેદ ગઈ છે આ કાળમાં. તે 886માં પેજ ઉપર વચનામૃતમાં પરિશિષ્ટ 5માં એ 10 બોલ કયા વિચ્છેદ ગયા તે અહીંયા આપ્યું છે વચનામૃતમાં. એ શા માટે કહેવામાં આવ્યું કે એમાં કેવળ જ્ઞાન આદિ પણ આ કાળમાં નથી. અને જેથી આ જીવ સર્વથા આ ભાવમાં મુકાઈ શકે નહીં સર્વકર્મથી, એમ કહેવાનું કે આશય છે એમ. એ 10 બોલ કયા? તેમાં કે શ્રી જંબુ સ્વામીના નિર્વાણ પછી નીચે પ્રમાણે 10 વસ્તુઓ વિચ્છેદ ગઈ. અંતિમ કેવડી જંબુ સ્વામી, ત્યાર પછી કોઈ કેવડી થયું નથી. એટલે એમના પછી આ 10 વસ્તુ વિચ્છેદ ગઈ. તેમાં એક મનપર્યોગ જ્ઞાન. મનપર્યોગ જ્ઞાન થયા પછી કેવળ જ્ઞાન થાય. મનપર્યોગ જ્ઞાન આ કાળમાં નથી. પછી પરમાવધિ જ્ઞાન, આ અપ્રતિપાતી અવધિ જ્ઞાન છે. એટલે એ જો આવી ગયું તો એ તે બ્રહ્મા કેવડી થાય જ. અસલ તો એમ છે કે આ અપ્રતિપાતી છે ને અંતર્મુહૂર્તમાં એને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. એક અંતર્મુહૂર્તમાં જ પરમાવધિ જ્ઞાન આવે તો એ પણ વિચ્છેદ છે. ત્રીજું પુલાક લબ્ધિ આ કાળમાં નથી. પુલાક લબ્ધિ એવી હોય કે આ લબ્ધિ મુનિને
પ્રગટ થાય છે. તેથી ચક્રવર્તીની સેનાનો પણ તે નાશ કરી શકે એટલી એમાં શક્તિ હોય છે આ લબ્ધિમાં. પુલાક લબ્ધિ એ પણ આ કાળમાં નથી. ચોથું, આહારક શરીર જે આત્મજ્ઞાની મહાત્માઓ કંઈ પ્રશ્ન ઉઠે તો મહાવિદ્ય ક્ષેત્રમાં જમણા હાથથી એક હાથ જેટલું પૂતળું નીકળે અને એ ત્યાં જઈને પ્રશ્ન પૂછીને પાછો આવે. એને આહારક શરીર કહેવાય. તે આહારક શરીર પણ આ કાળમાં નથી. પાંચમું, ક્ષપક શ્રેણી નથી ને ઉપશમ શ્રેણી પણ નથી. ઉપશમ શ્રેણી ચડીને પાછો પડે. ક્ષપક શ્રેણી બધા કર્મોને કપાવતો કેવળનાન માંડીને મોક્ષે જાય તે પણ આ કાળમાં નથી. સાતમું, જીનકલ્પ. જીનકલ્પ એટલે ઉગ્ર વિહારી. ભગવાન જીનેશ્વરો ઉત્કૃષ્ટ આચાર પાલનાર સાધુનો જીનકલ્પીનો વ્યવહાર વિધિ. ઉત્કૃષ્ટ આચાર પાળે મુનિના અને એકાકી વિચારનારા સાધુઓને માટે કલ્પેલો અથવા બોધેલો મુકરર કરેલો જીન માર્ગ વા નિયમ તેને જીનકલ્પ કહેવાય. ઉગ્ર વિહારીઓ આ જ્ઞાન કાલે વિજય યાદ કરે, એક ઠેકાણે વધારે સ્થિરતા નહીં કરે, એ પણ આ કાળમાં નથી. પછી 3 પ્રકારના સંયમ નથી. પરિહાર વિશુદ્ધિ સંયમ, પછી સૂક્ષ્મ સંપ્રાય સંયમ અને યથાખ્યાત ચારિત્ર સંયમ. આ 3 સંયમ પણ આ કાળમાં નથી. પરિહાર વિશુદ્ધિ સંયમ એ 9મા પૂર્વના અધ્યયન કરવા વાળાને આ સંયમ હોય છે. 9 પૂર્વ ભણે તેને કે છે આ સંયમ હોઈ શકે છે. પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપ્રાય તે તો 10મું ગુણસ્થાન છે. અને જેમાં અણુ માત્ર લોભ કશાયનો ઉદય હોય, અણુ માત્ર નહીવત, પછી એનાથી સીધે ઉપશમ શ્રેણી હોય તો 11મા ને સ્પર્શે પાછો પડે, નહીં તો સીધો 12મામાં જ જાય. સૂક્ષ્મ સંપ્રાય એટલે સૂક્ષ્મ લોભ કશાય નિક્ષય કરીને એ બી આ કાળમાં શ્રેણી જ નથી. એટલે પછી આ નથી. પછી યથાખ્યાત ચારિત્ર તે ક્યારે હોય તો કે સર્વથા મોહનીય નો ઉપશમ કે ક્ષોપશમ થવાથી ઉપશમ હોય તો 11મામાં જાય. કયો યથાખ્યાત 11મે રહેલો પણ છદમસ્ત વિતરાગ છે. 11મે ગુણસ્થાન રહેલો છદમસ્ત વિતરાગ એ પાછો પડે. પછી તો 12મું 13મું 14મું એ તો ક્ષપક શ્રેણીવાળા જ આગળ ચડી શકે. એટલે 11, 12, 13, 14 ગુણસ્થાન કે યથાખ્યાત ચારિત્ર હોય છે. આ પણ આ કાળમાં નથી. અને 9મું કેવળ જ્ઞાન આ કાળમાં નથી. 10મું મોક્ષ ગમન આ કાળમાં નથી. પ્રવચન સારોદ્ધાર માં આ 10 બોલ વિચ્છેદ જ્ઞાનમાં કથન છે. એટલે કૃપાલ અહીંયા કે છે જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેને વિશે અમુક બોલ વિચ્છેદ જ્ઞાનનું કથન છે. આ 10 બોલ વિચ્છેદ જ્ઞાનનું કથન છે. અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાનાદિ 10 બોલ છે. આ કેવળ જ્ઞાનાદિ બધા 10 બોલ છે. અને તે 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનું છે. સર્વથા જીવ ત્યાંથી આ ભવથી મુકાય નહીં એમ કહેવાનો આશય છે. તે 10 બોલ પ્રાપ્ત હોય અથવા 1 બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમ શરીરી જીવ કહેવો ઘટે એમ જાણી તે વાત વિચ્છેદરૂપ ગણી છે. 10 બોલ વિચ્છેદ ગયા અથવા એમાંનો 1 બોલ પણ હાજર હોય, વિચ્છેદ નહીં જતો હોય એમ કહીએ તો પછી કે ચરમ શરીરીપણું જીવને ઘટે તો તે છેલ્લું શરીર હોય. પછી આ બોલમાંથી 1 બોલ બી જો હાજર હોય તો એ મોક્ષે જઈ શકે. એનું છેલ્લું શરીર છે. ચરમ શરીર જીવ કેવો ઘટે એટલે એમ કહી દીધું કે આ વિચ્છેદ છે બધા. તથાપિ તેમ એકાંતે જ કહેવા યોગ્ય નથી. એકાંતે એમ જ છે એમ કહેવા યોગ્ય નથી. કૃપાલ કે છે સર્વથા એમ જ છે એમ કહેવા યોગ્ય નથી એમ અમને ભાષે છે. ખરેખર કે એમ નથી. અમને એમ ભાષે છે એમ જ છે. કારણ કે ક્ષાયિક સંકિતનો એને વિશે નિષેધ છે.
ક્ષાયિક સંકિત આ કાળમાં નથી, દિગંબરો નથી માનતા. તે કારણ કે ક્ષાયિક સંકિતનો એને વિશે નિષેધ છે. તે ચરમ શરીરી ને જ હોય એમ તો ઘટતું નથી કે ભાઈ ક્ષાયિક સંકિત કોને થાય? છેલ્લું શરીર જેને હોય કે આ શરીરને છોડીને જે મોક્ષે જવાનો છે એને જ ક્ષાયિક સંકિત હોય એવું કંઈ નથી. પછી કૃપાલુ દૃષ્ટાંત આપે ક્ષણિક રાજાનું. ક્ષાયિક સમયથી હતા ને એ કઈ આ બધી મોક્ષે ગયા નથી, એટલે એ બી સિદ્ધ થયું કે છેલ્લું શરીર હોય એને ક્ષાયિક સંકિત થાય એવું કંઈ નથી. અને શાસ્ત્રમાં કઈ ક્ષાયિક સંકિત નથી. કૃપાલે કે અમને છે, જો તમે ના કહો તો પછી આ કાળમાં અમે નથી. તે ચરમ શરીરી જ હોય એમ તો ઘટતું નથી. ક્ષાયિક સંકિતનો એને વિશે નિષેધ છે. તે ચરમ શરીરી ને જ હોય એમ તો ઘટતું નથી, અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણિક એને ક્ષાયિક સંકિત પ્રગટ છે કે શ્રી કૃષ્ણ મહાત્મા, મહાભાગ્યશાળી, મહાભાગ્ય એવા શ્રેણિક ક્ષાયિક સંકિતી છતાં ચરમ શરીરી નહોતા. એવું તે જ જીન શાસ્ત્રોને વિશે કથન છે. એ શાસ્ત્રમાં કે ક્ષાયિક સંકિત નથી ને એ શાસ્ત્રમાં એમ કહે છે કે હા ચરમ શરીરી ભલે નહોતા પણ એમને ક્ષાયિક સંકિત હતું. એમ જીન શાસ્ત્રને વિશે કથન છે. જીન કલ્પી વિહાર વિચ્છેદ એટલે ઉગ્ર વિહારનો વિચ્છેદ, એમ શ્વેતાંબરનું કથન છે, દિગંબરનું કથન નથી. એટલે એમાં જ ભેદ આવે છે. આવા એક જો છે ને બીજો કે નથી તો શું સમજવું? શ્વેતાંબર એમ કે છે કે આ કાળમાં જીન કલ્પી વિહાર નથી, વિચ્છેદ છે. ત્યારે દિગંબર કે છે કે છે. જીન કલ્પી વિહાર વ્યવચ્છેદ એમ શ્વેતાંબરનું કથન છે, દિગંબરનું કથન નથી. સર્વથા મોક્ષ થવો એમ આ કાળે બને નહીં એમ બેનો અભિપ્રાય છે. શ્વેતાંબર ને દિગંબર બે એમ કે છે કે આ કાળે સીધો મોક્ષ હોય નહીં. સર્વથા મોક્ષ થવો એમ આ કાળે બને નહીં એમ બેનો અભિપ્રાય છે. તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. એ પણ અત્યંત એકાંત એટલે એમાં પણ અપવાદ છે. કોઈ એવો અત્યંત પુરુષાર્થ કરીને આ ભાવમાં પણ મોક્ષ પામી જ શકે છે. એમાં કાળ કઈ રોકતો નથી, પુરુષાર્થની ખામી છે. એવો કોઈ પુરુષાર્થ કરે અત્યંત કેવળનાથ સુધીનો તો થઈ શકે છે. જેમ સૌભાગભાઈ બોલ્યા ની અંતમાં કેવળનાથ થશે તો તને કહીશ એમ કૃપાલદેવે એમ લખ્યું કે અમે કેવલ લગભગ ભૂમિકા સ્પર્શીને દેવયોગ એટલે આપણે માનીએ છીએ, પણ એ ગમે ત્યાં હોય તો એ તો પરમાર્થ સ્વરૂપ પામેલા જ પુરુષ છે. તે પરમાર્થ સ્વરૂપ પ્રાપ્ત પુરુષનો આત્મા અહીંયા હોય તો શું, દેવલોકમાં હોય તો શું, મહાવેદેમાં હોય તો શું, એ તો બસ સ્વ સ્વરૂપમાં જ રમે છે. સર્વથા મોક્ષ એમાં કાળે બને નહીં એમ બેનો અભિપ્રાય છે. તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. હવે કારણ બતાવીશ કેમ એકાંત નથી કહી શકાતો. તો કે ચરમ શરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી. ચરમ શરીરીપણું એટલે છેલ્લું શરીર, છેલ્લો અવતાર, એટલે કે એથી સીધા મોક્ષગામી જ હોય એમ ચરમ શરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી. તથાપી તો પણ અશરીરી ભાવપણે આત્મસ્થિતિ છે. તો તે ભાવને ચરમ શરીરીપણું નહીં પણ સિદ્ધપણું છે. શું દશા છે કૃપાલય કે ભલે કે અશરીરી ભાવપણે જો અમારી આત્મિક સ્થિતિ છે, દેહ છતાં એની દશા વર્તે દેહાતીત, દેહ હોવા છતાં અશરીરી ભાવપણે જેની સ્થિતિ છે તો તે ભાવ નહીં. જો ભાવ નથી જોતા તો તે ચરમ શરીરું પણ નહીં, એટલે કે છેલ્લો અવતાર જ નહીં પણ સિદ્ધપણું છે. તે તો સિદ્ધ પદને પામે. સિદ્ધને શરીર હોતું નથી, તેમ અમને શરીર છે કે નહીં એ સંભાળીએ ત્યારે માંડ જાણીએ. એવી જેની અદભુત દશા છે, દેહાતીત. ચરમ શરીરી ભાવે આત્મસ્થિતિ છે તો તે ભાવને ચરમ શરીરીપણું નહીં, છેલ્લું શરીર જ નહીં પણ સિદ્ધપણું છે. જેમ કે ઈડરમાં કહ્યું આ સિદ્ધ શિલાને બેઠા તે સિદ્ધ. અમે આ સિદ્ધનું સુખ અનુભવ્યું છે, માટે સ્થાનને ભૂલશો નહીં.
અને તે અશરીરી ભાવ એટલે કે શરીર હોવા છતાં વિદેયી ભાવ કે રાખી શકાય નહીં. કોઈ એમ કે શરીર છે તો એ વિદેયી ભાવો નહીં રહી શકે. તે અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવાતું છે. કોઈ કહે ના અશરીરી ભાવ પણ કોઈ રહી નહીં શકે આ કાળમાં, તો કે ભાઈ અમે તો રહીએ છીએ એટલે અમે આ કાળમાં નથી એમ કહો. તે અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ માત્ર કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવાતું છે. વિશે શું કહીએ? એ કેવળ એકાંત નથી. બધું ભગવાનની વાણી છે ને સ્યાદવાદયુક્ત છે. કોઈ અપેક્ષા એમ છે, કોઈ અપેક્ષા એમ છે. એટલે કેવી બધી સ્યાદવાદયુક્ત વાણીને એકાંતે લેવી નહીં. અને કેવળ એકાંત નથી, કદાપી એકાંત હો તો પણ માનો કે એકાંત એમ જ છે તો પણ આગમ જેણે જાણ્યા છે તે જ આશ્રય સત્પુરુષે કરી તે ગમ્ય કરવા યોગી છે અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. એ જ વિનંતી. માનો કે એમ જ હોય તો એનો આગમોનો આશય કોનાથી સમજવો? તો કે આશ્રય સત્પુરુષે કરી, કે જેને આ ભગવાનના વચનનો વાસ્તવિક મર્મ રહસ્ય આશય જાણ્યો હોય એવા જ્ઞાની દ્વારા જ એનો આશય સમજવો. તે ગમ્ય કરવા યોગી છે અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે, આત્મામાં સ્થિત થવાનો. એ જ વિનંતી ગોસળિયાને યથા યોગ્ય. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું વિવેચન પણ છે જે આપણે વાંચીએ. બોધામૃત ભાગ 2 પાનું 106 પત્રાંક 411 વિવેચન શ્રીમદ રાજચંદ્ર આશ્રમગાસ આસોવર 10/2009. પૂર્વભાવનું જે વર્ણન કર્યું છે તે સાચું છે, શંકા કરવા જેવું નથી. પૂર્વભાવની વાત આવી પહેલા તો પૂર્વભાવનું બ્રહ્મચારી જે વર્ણન કર્યું તે સાચું છે, એમાં શંકા કરવા જેવું નથી. ધ્યાન વગેરે યોગાભ્યાસથી પણ જ્ઞાનાવરણીયનો કર્મનો ક્ષોભક્ષમ થાય છે. તેથી પૂર્વભાવ જાણી શકાય છે. યોગાભ્યાસીઓને પણ જ્ઞાનનું આવરણ ખસે તો એમને પણ ખબર પડે છે, તો એ પૂર્વભાવ જાણી શકાય છે. શાસ્ત્રમાં ભવાંતરનું વર્ણન કર્યું છે તે આત્મા છે, નિત્ય છે એમ દ્રઢ કરવા માટે કર્યું છે. આ બધા પૂર્વભાવના વર્ણન શા માટે કર્યા? તો કે આપણો આત્મા પહેલા હતો એ જ આ છે એટલે આગળ જવાનો, મરવાનો નહીં, નિત્ય છે અને કરેલા કર્મ એ ભોગવે છે. જેવા કર્મો આગલામાં કર્યા તે ભોગવા અહીંયા આવ્યો. એટલે આત્મા છે, નિત્ય છે એમ દ્રઢ કરવા માટે કર્યું છે વર્ણન. બધાને પૂર્વભાવનું જ્ઞાન હોય છે એમ નથી કે ભાઈ બધા જ્ઞાની હોય તો એમને આગલા ભાવનું જ્ઞાન હોય, એવું કંઈ નથી. સંકિત હોય અને જ્ઞાનનો વિશેષ ક્ષોભક્ષમ ન હોય તો પૂર્વભાવનું જ્ઞાન ન પણ હોય. સંકિત ન હોય તેને પણ એવો ક્ષોભક્ષમ થાય તો પૂર્વ જાણી શકે છે. સંકિતની વાત તો જવા દો, જેને સમ્યક દર્શન પણ નથી એવા કેટલાય જાતિ સમણ જ્ઞાનવાળા દાખલા છે પેપરોમાં પહેલા આવતા. એમ સંકિત ન હોય તેને પણ એવો ક્ષોભક્ષમ થાય તો પૂર્વ જાણી શકે છે. એક વ્યક્તિને આવી યોગ સાધનાથી 7 સમુદ્ર સુધીનું જ્ઞાન થયું અને દેખાય. એટલે પેલો આ જંબુદ્વીપ, પછી એનો ફરતો સમુદ્ર, લવણ સમુદ્ર, પછી એનાથી પાછો ધાતકી ખંડ, એને પાછો કાલોદરી સમુદ્ર, પછી પુષ્કર દ્વીપ, પુષ્કર દ્વીપ પછી પાછો સમુદ્ર, એમ એક પછી એકથી બમણા 7 સુધી તો એને પોતાના ધ્યાનમાં યોગ અભ્યાસથી એને દેખાયા. એટલે એને કહેવા માંડ્યું કે 7 સમુદ્ર છે એથી મોટા બધાને, એથી વિશેષ એનું જ્ઞાન પહોંચ્યું નહીં. એટલે એને કે બસ એટલા જ છે. પછી એ વાત ભગવાન મહાવીરના શિષ્ય જાણી એટલે જઈને ભગવાનને કહ્યું કે આ એમ કે છે કે 7 જ સમુદ્ર છે, એમ જ છે ભગવાન? તો ભગવાન મહાવીર કહે કે એને એનું જ્ઞાન ત્યાં સુધી જ પહોંચ્યું છે, બાકી તો એવા એકથી બમણા તો અસંખ્યાત સમુદ્ર છે.
અસંખ્યાત છે. એમ જ્યાં સુધી જ્ઞાન પહોંચે ત્યાં સુધી એ કે છે એટલે થાય છે જ્ઞાન જરૂર. જેટલી ક્ષોભક્ષમ જેનો હોય ત્યાં સુધી એને જણાય છે. સમકિત ન હોય તેને પણ એવો ક્ષોભક્ષમ થાય તો પૂર્વભાવ જાણી શકે છે. પશુને પણ સમકિત થાય છે. પશુઓને પણ સમ્યકદર્શી છે. પશુઓમાં આપણને નથી સમ્યક, પણ પશુઓને છે, અમુક જાનવરોને. પૂર્વભાવનું જ્ઞાન પણ એમને થાય છે. પૂર્વભાવ જાણી શકાય છે. એમાં કંઈ વિરોધ નથી. અરવિંદ રાજા હતા, જે પાર્શ્વનાથ ભગવાન મરુભૂતિ નામે મંત્રી હતો. ત્યાં એ રાજાને ત્યાં પાર્શ્વનાથ ભગવાનનું જીવ ત્યારે કમઠનો જે પ્રસંગ ચાલે છે ત્યાં એ કમઠ એ જ મારે છે ભાઈને, મરુભૂતિને શીલા પાડીને. ત્યાર પછી એ આર ધ્યાન કરીને પાર્થનાથ ભગવાનજી હાથી થાય છે. હાથીના બમમાં આ રાજા પોતાના હતા, અરવિંદ રાજા, એની દીક્ષા લીધી. એટલે સામે આવતા એમના કઈ વક્ષસ્થળમાં કઈ ચિહ્ન હશે એ જોઈને હાથીને પૂર્વનું જ્ઞાન થઈ ગયું. પાર્થનાથ ભગવાનજી છે હાથી. ઓહો, આ તો મારા રાજા છે. એ જોતા મેં ક્યાંય જોયું છે, મેં ક્યાંય જોયું છે. એટલે આખું યાદ આવી ગયું. પછી એ રાજા અરવિંદ રાજાએ બોધ આપે છે, જ્ઞાની પુરુષ થયા છે, એને પછી બોધ આપે છે. ત્યાંથી પછી હાથી ધીમે ધીમે આગળ ઉઠે છે અને પછી ભગવાન પાર્શ્વનાથ થાય છે. એમ પૂર્વભાવ પશુઓ પણ જાણી શકે છે, તો મનુષ્યો કેમ ન જાણી શકે? ભગવાન દીક્ષા દીધા પછી જ્યાં જાય ત્યાં પંચ આશ્ચર્ય થાય એ બહુમાનપણા માટે કહ્યું છે. તેમ થાય છે, પણ બધે એવું થાય જેમ નથી. થાય તો એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. જ્યાં સંપૂર્ણ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ હોય ત્યાં ચમત્કાર, રિદ્ધિ, સિદ્ધિઓ વગેરે બધું હોય છે. મોહ હોય તો ઈચ્છા થાય, પણ મોહ જેનો ક્ષય થયો છે તેને રિદ્ધિ સિદ્ધિ ફોરવવાની ઈચ્છા પણ થતી નથી. જેમ કે ભગવાન તીર્થંકરોને અમને તો બધું જ પ્રગટ થયું, અનેક ચમત્કાર, રિદ્ધિ સિદ્ધિઓ, પણ એનો મોહ જ ચાલ્યો ગયો છે. ઈચ્છા માત્ર લોભ છે એ સર્વથા નષ્ટ થવાથી એમને કોઈ રિદ્ધિ સિદ્ધિ ફોરવાની ઈચ્છા જ થતી નથી. છતાં સામા જીવના પુણ્યથી થાય છે એમાં ના નથી. એટલે દેવોને એના પ્રત્યે એવો ભાવ આવી જાય એના નિમિત્તે તો દેવો રિદ્ધિ સિદ્ધિ ફોરવે છે. એમાં તીર્થંકરપણાને બાદ નથી. તીર્થંકરે નથી કર્યું, દેવોએ ભક્તિથી કર્યું છે. બીજાને દેખાડવા માટે કરતા હોય તો એ તીર્થંકર નથી. આ કાળમાં કેવળ જ્ઞાન, ક્ષાયિક સંકિત ન હોય એવું એકાંતે કાંઈ કહ્યું નથી. કાળ રોકતો નથી કેવળ જ્ઞાનને. કે બધું જ છે ઉપદેશાયામાં. કેવળ જ્ઞાન જે બધું જ છે, તું પુરુષાર્થ કર, પછી તને કાળ પકડવા આવે ત્યારે જોઈ લઈશું. મોક્ષ નથી, મોક્ષ નથી એમ કરીને તું પુરુષાર્થહીન બને એ ઠીક નથી. તું પુરુષાર્થ કર, કેવળ જ્ઞાન છે, બધું જ છે. તું જેટલો મોક્ષની નજીક જાય એટલો તો જા, એટલો રસ્તો તો કપાઈ ગયો. આ કાળમાં કેવળ જ્ઞાન, ક્ષાયિક સંકિત ન હોય એવું એકાંતે કહ્યું નથી. 10 બોલ વિચ્છેદમાં ક્ષાયિક સંકિત પણ આવે છે. ક્ષાયિક સંકિત એટલે જે સંકિત જાય નહીં, સાથે પ્રકૃતિઓનો ક્ષય કરી નાખે તેને સંકિત થાય છે. મૂળમાંથી સાથે પ્રકૃતિઓ આ ભવે મોક્ષે જાય તે ચર્મ શરીરી કહેવાય છે. આ કાળમાં ચર્મ શરીરી ભાવ થઈ શકે છે. ભલે ચર્મ શરીર ન હોય પણ ચર્મ શરીરી ભાવ થઈ શકે છે. એ કૃપાલજીનો દાખલો પોતાનો. આ ભવે મોક્ષે જાય તે ચરમ શરીરી એટલે છેલ્લું શરીર કહેવાય છે. આ કાળમાં અશરીરી ભાવ થઈ શકે છે તો તે સિદ્ધપણા જેવું જ છે. તો તે સિદ્ધપણા જેવું છે. શાસ્ત્ર એ સદગુરુ દ્વારા સમજવા યોગ્ય છે. શાસ્ત્રનો મર્મ પણ સદગુરુ દ્વારા સમજવા યોગ્ય છે. આ કાળમાં મોક્ષ ન થાય એવું એકાંતે કહેવા યોગ્ય નથી. ભગવાનના વચન સાદવા જ છે, એકાંતે નથી. અશરીરી ભાવે રહેવાતું હોય તો તે ભાવથી સિદ્ધપણું છે. અશરીરી ભાવે
શરીર બધે છે જ નહીં. કૃપાલ કે અમારે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ કે અમારે વળી શરીર છે. અશરીરી ભાવે રહેવાતો હોય તો તે ભાવથી સિદ્ધપણું છે. કૃપાળદેવ કહે છે કે અશરીરી ભાવે આ કાળમાં ન રહેવા એમ કહો તો આ કાળમાં અમે નથી એવું કહેવા બરાબર છે કે ભાઈ અશરીરી ભાવે આ કાળમાં કોઈ રહી નહીં શકે. શરીર હોવા છતાં અશરીરી ભાવ એટલે કે દેહ હોવા છતાં દેહાતી દશા નહીં હોઈ શકે. કોઈ એમ કહેતું હોય તો કે આ કાળમાં અમે નથી તો પછી એમ કહેવા યોગ્ય છે. અમે અશરીરી ભાવે રહીએ છીએ. અમે અશરીરી ભાવે રહીએ છીએ. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. 255 પત્રમાં કહ્યું. 10 બોલના વિચ્છેદ સંબંધી આગમમાં કહ્યું હોય તો પણ એ કોઈ જ્ઞાની પાસે સમજવા આવ્યું છે. એનો આશય જે સમજે છે તેની પાસે સમજવાનું કે 10 બોલ કઈ પ્રકારે વિચ્છેદ છે, કઈ અપેક્ષા એ કહ્યું છે તે સમજવા જેવું છે. આગમનો આશય સમજાવનારા જ્ઞાની દ્વારા સમજવા આવ્યું છે. ગમે તેની પાસે નહીં, જ્ઞાની. શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એટલે ગુરુગમતી શાસ્ત્રોનું રહસ્ય સમજવું. આગમનો આશય સમજનારા જ્ઞાની દ્વારા સમજવા યોગ્ય છે. નહીં તો એકાંતે વિચારે તો સમજાય નહીં. એકાંતે એટલે નહીં સમજાય. એ વાંચીને સમજીને કરવાની તો આત્મામાં સ્થિરતા છે. ભલે એમ હોય કે તેમ હોય. શું કે બધું જાણીને પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવાની છે. નહીં તો એમ ન હોય કે બીજું કે હોય એ ઝઘડામાં કંઈ મળવાનો નથી. એ તો જેમ છે એમ જ છે. તું તારા સ્વરૂપમાં સ્થિરતા કરને એટલે કે અહીંયા પ્રગટા તો બધું જ આપોઆપ દેખાય શું સત્ય છે. બાકી એક મત કે આમ બીજું કે નહીં આમ નહીં એ ઝઘડામાં સમય પૂરો થઈ જાય. એ વાંચીને સમજીને કરવાની તો આત્મામાં સ્થિરતા છે. એ સત્પુરુષ વિના થાય તેમ નથી. માટે સત્પુરુષ શરણ લ્યો. એ કેમ કરો તો તમે તમારા સ્વરૂપમાં સ્થિતિ કરશો અથવા તમારા આત્માની નિર્મળતા થશે. તે આખું જગત અથવા બીજી કઈ પદાર્થ કેમ છે બધું જણાઈ જશે. આ પ્રમાણે પત્રાંક 411 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે વચનામૃત પાન 355 પત્રાંક 412 પત્રાંક 412 મુંબઈ આસોવત 6/1948. આ પત્ર કોના ઉપર છે? નામ નથી. અત્રે આત્માકારતા વર્તે છે. આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા કહીએ છીએ. બસ એટલો જ પત્ર છે. 1.5 લીટીનો. અત્રે આત્માકારતા વર્તે છે. આત્માનો આકાર એ જ અમારા ઉપયોગનો આકાર છે. અસંખ્યાત પ્રદેશી આત્મા છે તો અમારો આત્મા બસ તે આકારે જ વર્તે છે. એટલે કે સ્વરૂપમાં જ રમે છે. અત્રે આત્માકારતા વર્તે છે. આત્માનું આત્મ સ્વરૂપ રૂપે. આત્માકારતા એટલે શું તો કે આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા. પોતાના આત્માનું પોતાના આત્મ સ્વરૂપે પરિણામનું એટલે ભાવોનું હોવાપણું તે આત્માકારતા. ભાવે દર્શનના. દ્રવ્ય થકી જીવ એક હે, ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ, કાળ થકી રહે સર્વદા, પણ ભાવે તો દર્શન જ્ઞાન. ભાવ શું આત્માનો તો કે જ્ઞાન દર્શન એ જ એનો મૂળ મુખ્ય ગુણ છે, એ જ એનો સ્વભાવ છે. તેમ મારો આત્મા સ્વ ભાવમાં જ પરિણમે છે. અત્રે આત્માકારતા વર્તે છે. આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા કહીએ છીએ. એટલે કે અમે દેહ રૂપે નથી. અમે દેહ
અમે દેહધારી છીએ કે કેમ તે તો સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એટલે સ્વસ્વરૂપમાં રમણતા છે, ઘણી ઊંચી દશા છે. આવું આ કાળમાં હોય નહીં. આ તો એક અછેરા જેવું તીર્થંકર કોટીનો પુરુષ આ કાળમાં આપણને મળી ગયો, કોઈ આપણા મહાભાગ્ય છે. કૃપાલ કે કોઈ જીવોનું કલ્યાણ થવાનું સર્જિત હશે તે તો તમ થશે, એમાં કઈ ના નથી, પણ તે બીજેથી નહીં અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. કેમ કે આ કાળમાં ભગવાન મહાવીરનો મૂળ માર્ગ બતાવનાર કોણ છે? આટલો બધો સંગ છે, આ વાત ક્યાં સાંભળવા મળે? કોઈક મહાભાગ્યશાળી હશે તેને શ્રદ્ધા થઈ જશે. પૃથ્વી બીજા લાખો હોય તોય શું? કૃપાલને માનનારા કોણ છે? એ તો અમારા માથાના મુકુટ છે પ્રભુ. એમને જોઈને અમને એમના પ્રત્યે પૂજ્ય ભાવ થાય છે. કેમ કે એ અતિ દુર્લભ વસ્તુ છે. શ્રુતિ શ્રવણ દુર્લભ છે. આ વચનોનું પ્રાપ્તિ દુર્લભ, શ્રવણ દુર્લભ અને શ્રદ્ધા તો એથી પણ દુર્લભ, અને તે પ્રમાણે વર્તવું એ તો અતિ 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 દુર્લભ. ચતુરાણી પર 4 વસ્તુ દુર્લભ છે: મનુષ્યપણું, શ્રુતિ શાસ્ત્રોનું શ્રવણ, સાચા સત્શ્રુતનું, અને શ્રદ્ધા તેના પ્રતિ વિશ્વાસ, અને તે પ્રમાણે વર્તવું. સંયમ મમ્મીય વીર્યમ એ સૌથી દુર્લભ. તે પ્રમાણે વર્ત્યો નથી અનાદિકાલથી. જાણ્યું, માન્યું, આ છે સારું છે, પણ એ વડે જ મારું કલ્યાણ છે, અને ત્યાં કોઈ કાળે હું જન્મથી નહીં છૂટી શકું એ ભાવ બેઠો જ નથી. આ ભાવમાં જો દ્રઢ બેસી જાય તો પ્રભુ કામ થઈ જશે. એટલે આપણી દયા આપણને નથી આવતી, પણ નાનીઓને આવે છે. એ જાણે છે કે શું થવાનું છે, એનું વિવેચન નથી. હવે બધા પત્રોનું ઠેઠ 422 સુધી. હવે પત્રાંક 413 મુંબઈ આસોવદ 8/1948. ઓમ ઓમ પંચ પરમેષ્ઠીનો એક અક્ષરીયો મંત્ર ઓમ. ઓમકાર નીચે સ્થાપના છે આખી કૃપાલયની બાજુમાં. પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ ઓમકાર. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગીના. યોગી પુરુષો નિરંતરા ઓમકારનું ધ્યાન કરે છે. પંચ પરમેષ્ઠીના સ્વરૂપનું, સહજાત્મ સ્વરૂપનું. લોક વ્યાપક એવા અંધકારને વિશે સ્વયે કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષનું જ જ્ઞાની પુરુષ જ યથા તથ્ય દેખે છે. લોક વ્યાપક એવા અંધકારને વિશે એટલે અજ્ઞાન રૂપી અંધકારથી આખો લોક વ્યાપ્ત છે. બધે અંધકાર છે, બધે જ. 14 રાજલોક આ ત્રિવિધ તાપાગ્નિથી પ્રજ્વલિત છે. બધે અજ્ઞાન રૂપે અંધકાર છે. જ્ઞાની નથી એમ નથી, પણ એ કેટલા અનંતા જીવોમાં એની શું ગણતરી? એવા 500,000 લાખ બી હોય તો એક અસંખ્ય અનંત જીવો છે, અનંત. લોક વ્યાપક એવા અંધકારને વિશે સ્વયં કરી પ્રકાશિત, સ્વ આત્માએ કરીને પ્રકાશિત એવા જ્ઞાની પુરુષ જ યથા તથ્ય દેખે છે. જેને પોતાનું સ્વરૂપ પ્રગટ થયું છે એવા જ્ઞાની પુરુષોનો આત્મા જ સ્વપર પ્રકાશક પણ જેને યથા તથ્ય પ્રગટ્યું છે તે જ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ જુએ છે. બાકી આપણા જેવા બધા વિપરીત જુએ છે. જેમ કે દેહ આપણો નથી તો કે ના મારો છે, દેહ જ હું છું, આ શરીર જ હું છું. નાની કે આ તારું નહીં, ના આ જ મારું છે. બધું જ વિપરીત છે. આપણું જ્ઞાન વિપરીત, માટે શ્રદ્ધા વિપરીત, અને આપણું વર્તન પણ વિપરીત. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર, બસ એને સમ્ય કરવાનું છે. નાની કે તું દેહની આત્મા, તો એને આત્મા માનો, આત્માને આત્મા, દેહને દેહ, સ્વને સ્વ, પરને પર. તો એ યથાર્થ જ્ઞાન થયું. એમ જાણે સદગુરુ ઉપદેશ છે. આપણને ખબર નથી, જ્ઞાની જાણે છે. એટલે એ પ્રમાણે આપણે જો માની લઈએ તો આપણું કામ થઈ જાય. કંઈ કરવાનું નથી, માત્ર માન્યતા ફેરવવાની છે.
કોણ હતા રેવાજ, એક ભાઈ હતા કૃપાલીને મળેલા, તે અહીંયા બેસતા મોક્ષમાળાના પાઠ બોલતા, નામ ભૂલી ગયો, જેને પેલો ઘીનો લોટો અને તેલનો લોટો એમનું શું નામ હતું, પેલો પ્રસંગ આવે છે ને કાવીઠાના, એ અહીંયા મોક્ષમાળાના પાઠ બોલતા બહુ જ સુંદર રીતે, મને યાદ આવે નાનપણમાં. પછી એ શું કે એમ વાત કરે, બ્રહ્મચારીજી અમને સુરત જિલ્લામાં મોકલતા લોકોને આ માર્ગ સમજાવવા. ભક્તિ, બહુ ભક્તિવાળો જીવ હતા. અને કૃપાલજીને મળેલા 15 વર્ષની ઉંમરમાં. પછી પ્રભુશ્રીની હાજરીમાં એ રહ્યા, બ્રહ્મચારીની હાજરીમાં રહ્યા. ઉંમરે ઘણી મોટી હતી, પછી દેહ છૂટ્યો. એ કહેતા કે કરવાનું છે શું, આમ ઊભો છે આમ ફરી જા, કંઈ કરવાનું નથી, આમ ફરી જા, તારી જે માન્યતા હોય ને ફેરવી નાખ, મારું બધું ખોટું, આનું કહેલું બધું સાચું, એટલું કરી નાખ, બધું થઈ ગયું. બહુ જ ભદ્રિક જીવ હતા. આટલી બધી હોવા છતાં એટલા સરળ જીવ કે અહીંયા બહાર કૂતરાઓ વિષ્ટા કરતા, સાફ કરતા પોતે, કે આ મંદિરની બહાર નહીં જોઈએ, એવા ભદ્રિક જીવ. કંઈ પણ કોઈ જાતનો અહંકાર નહીં. એમ લોક વ્યાપક એવા અંધકારને વિશે સ્વયે કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષ જ યથા તથ્ય દેખે છે. આખા જગતમાં અજ્ઞાન રૂપી અંધકાર વ્યાપ્ત છે, તેમાં સમ્યક દ્રષ્ટિકોણી જ્ઞાની પુરુષ, એ જે જુએ તે બધું સમ્યક છે. સ્વયે કરી પ્રકાશિત, સ્વ આત્માનો જેને પ્રકાશ થયો છે એવા જ્ઞાની પુરુષ જ યથા તથ્ય દેખે છે. લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતા છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ. અને જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ એ જ વિનંતી. લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતા છતાં, લોકોના જીવો શાની કામનાઓ છે? શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, 5 વિષયોથી અતૃપ્ત જીવો તે ઈચ્છાઓને લઈને આ જગતમાં સર્વત્ર દેખાય છે. એવા લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતા આવી જગતની સ્થિતિ મોહમય જોતા છતાં ઉદાસીન રહી. તેથી ઉદાસીન, જગતમાં રહેતા છતાં જે લેપાતા નથી, ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે. જેમ પ્રભુ આ તો બધા મળદા છે, તેમાંય આત્મા જુએ છે. આવી મોહમય જગતની સ્થિતિ હોવા છતાં એ શબ્દાદિ કામના વાળા જીવોને ન દેખતા એમાં ઉદાસીન રહી, વૈરાગ્ય ભાવથી યુક્ત રહી અને જે માત્ર સ્પષ્ટપણે પોતાને જ દેખે છે એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ. કૃપાલ કે ઓહો, ગમે તેવું જગત હોય જેને કંઈ લાગતું જ નથી, એ સ્વસ્વરૂપમાં જ રમે છે, જોકે પોતાની એવી દશા છે. એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ, જેને આખું મુંબઈ સ્મશાન જણાય છે. મુંબઈ જોવા જાય લોકો, જ્યારે કૃપાલ કે અમને તો સ્મશાન લાગે છે. અને જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવને, જ્ઞાનથી સ્ફુરાયમાન એવો અમારો જે આત્મભાવ છે તે અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ, બસ એને સ્થિર કરીએ છીએ. એટલે પોતાની દશા બતાવી એ જ વિનંતી. એ પણ એ આ સૌભાગભાઈ ઉપર છે આ પત્ર. બસ એટલો જ છે, 3 લીટીનો, એનું વિવેચન નથી. હવે પત્રાંક 414, એમનું નામ નથી, કોના પર છે. મુંબઈ 8/1948. ઓમ. જે કંઈ ઉપાધિ કરાય છે તે કંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી. જે મેં ઉપાધિ કરીએ છે તે કંઈ અમારા પોતાને માટે કરતા નથી.
સંસારી જીવો તો બધા પોતાને માટે કરે, જ્યારે એટલે કે ગ્રહણ કરવા માટે કરે, જ્યારે કૃપાલ દેવું પતાવવા કરે છે, ઋણ ઉતારવું છે, એના માટે ઉપાધિ કરે છે. જે કંઈ ઉપાધિ કરાય છે તે કંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. જે કારણે કરાય છે તે કારણ અનુક્રમે વેદવા યોગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. એને આ પ્રારબ્ધ જે અમારે પૂર્વે બાંધ્યું છે એને વેદીને તેથી હવે છૂટા થવું છે, ઋણ મુક્ત થવું છે. એ તેની સદા સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે. બીજું તેને કંઈ આવડતું નથી. કૃપાલ કે આમાં કંઈ કરવું નથી, અમારે તો પૂરું દેણું પતાવીને પૂરું કરીને બસ સ્વસ્વભાવમાં સ્થિતિ કરવી છે. એટલે જે ઉપાધિ કરાય છે તે કારણ અનુક્રમે વેદવાયુગ એવું પ્રારબ્ધ કર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિશે નિશ્ચલ છે. જે કંઈ ઉદય આવે, સારા આવે, ખોટા આવે, બધું આવે, બધું સારું આવે એવું નથી. એટલે શુભના ઉદય પણ આવે, શુભને આવે, પુણ્ય પાપ બધું જ આવે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ એટલે સંભાવ, વિસંવાદ નહીં, અવિસંવાદ, સંભાવ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે, જ્ઞાનીનો બોધ છે. કેમ કે ઉદય ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય જેને પ્રત્યે પ્રગટ છે તે પુરુષોને પણ આવેલા કર્મનો ઉદય તો વેદવો જ પડે. પણ જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. અજ્ઞાની રડતા ભોગવે, જ્યારે જ્ઞાની સંભાવે ભોગવે. કેમ કે જાણે છે કે ભોગવ્યાથી નિવૃત્ત થશે, પણ સંભાવે ભોગવાથી એ કર્મ નિર્જરી જાય છે, નવીન બંધનો હેતુ થતો નથી. એટલે જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિશે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીય છે. એટલે માટે પ્રારબ્ધને સંભાવે વેદીય છે. તથાપિ તો પણ ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિશે, એક સમયને વિશે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ એટલી આત્માને મોકળાશ વર્તે છે. અમને કંઈ સંસાર ગમતો નથી, પણ આ દેણું પતાવવું છે માટે ઉદ્યાધીન સંભાવે બધા કર્મ ભોગવીએ છે. બાકી કે છે કે ઈચ્છા તો અમારી એવી રહે છે કે અલ્પકાળને વિશે, એક સમયને વિશે જો હમણાં જો ઉદય સમાપ્તતાને પામતો હોય, અસત્તાને એટલે કે ઉદય ભોગવાઈ જતો હોય તો અમે આ બધામાંથી ઉઠીને હમણાં જ ચાલ્યા જઈએ. એક સમય પણ અમને આ રાગ નથી, પણ આ પૂર્વ નિબંધન કર્મ અમે પકડીને રાખે છે. જેમ કે પહેલાના હલુકર્મી રાજાઓ જ્ઞાની પુરુષનો ઉપદેશ શ્રવણ કરતા જ બધું છોડીને ચાલી જતા, નિક્ષા જ લઈ લેતા હતા. એટલે કેવા પૂર્વના આરાધક જીવો હશે કે અલ્પમાત્ર નિમિત્ત મળ્યું કે બધું મૂકી દે, ચક્રવર્તીઓ રાજ છોડી દે. હવે એના હિસાબમાં તો આપણી પાસે કાંઈ જ નથી. એનું કેટલું મોટું, બધા કરોડોની સંખ્યામાં તેની સેના, પાયદલ, 84 લાખ ઘોડા, 84 લાખ હાથી, 84 કરોડ કે કેટલું એનું સેના દલ, 96,000 તો રાણીઓ, તો લાખો પુત્રો હશે. બધું ને એક ઝાટકે જ તોડી નાખે બધું. એટલે કેટલી બધી અંદરથી અલિપ્તતા હશે એ બધું મુકતા એમને વિચાર નથી આવતો. અને આપણે આપણું એક ઘર છોડવું હોય તો નહીં છૂટે. એટલે કેટલો બધો ગાઢ રાગ છે આપણને. કૃપાલ કે અલ્પકાળને વિશે, એક સમયને વિશે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ એટલી આત્માને મોકળાશ વર્તે છે, એટલી અમારી તૈયારી છે. તથાપિ તો પણ નિદ્રા કાળ, ભોજન કાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે.
અને કંઈ ભિન્નાંતર થતું નથી. એટલે નિદ્રાકાળ એક બાદ કરો, ભોજનનો સમય બાદ કરો, એ સિવાય અમુક છૂટક સમય જ બીજો મળે છે, એ સિવાય તો બધી ઉપાધિ જ રહ્યા કરે છે. છતાં કંઈ ભિન્નાંતર થતું નથી, એટલે અમારી પરિણતિ ભાવોની બીજે ક્યાંય જતી નથી. ભલે ને એટલી ઉપાધિ છે, પણ અંતરમાં સમાધિ છે. તો પણ આત્મ ઉપયોગ કોઈ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતો જોવામાં આવે છે. એટલી ઉપાધિ ભલે મેં બધું સંભાળ ભોગવીએ, પણ છતાં આત્માનો ઉપયોગ કોઈક પ્રસંગે અપ્રધાનપણું ભજતો જોવામાં આવે છે. એની ગૌણતા થઈ જાય છે કોઈક વાર, અને તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે એમ નિસ્સંદેહ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. છતાં કદી પણ આત્મ ઉપયોગ જો અપ્રધાનતાને પામે તો અમને મરણ જેવું દુઃખ લાગે છે. અને તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે એમ નિસ્સંદેહ છે. એમ હોવાથી અને ગ્રસ્ત પ્રત્યે પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં સર્વથા અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં નાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. એટલે અમારી સ્થિતિ તો એવી છે અંતરની, અને બહાર ગ્રસ્તપણું છે, ગ્રસ્તનો ઉદય છે. ગ્રસ્ત માગી ખાઈને ગુજરાન ચલાવી શકે નહીં. એમ હોવાથી અને ગ્રસ્ત પ્રત્યયી પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં સર્વથા એટલે સંપૂર્ણપણે અયાચકપણાને ભજતું ચિત્ત, એટલે ગ્રસ્ત કંઈ પણ યાચના કરે નહીં એવું મારું ચિત્ત રહેવામાં નાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જો તે માર્ગની ઉપેક્ષા કરીએ, એટલે ઉદાસીન માર્ગની ઉપેક્ષા કરીએ, તો પણ નાનીને વિરાધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. એટલે આ ઉદાસીનતાની ઉપેક્ષા કરીએ પણ આ ઉદાસીનતા જાય એવી જ નથી, નીકળતી જ નથી. એટલો બધો આત્મા અલિપ્ત ભાવમાં છે, છતાં એ ઉપેક્ષા થઈ શકતી નથી ઉદાસીનતાની, વૈરાગીની. જો ઉપેક્ષા કરીએ તો ગ્રહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે. આકરો વૈરાગ્ય વર્તે છે. ભલે એની ઉપેક્ષા કરીએ ગમે તેમ ઉદાસીનતાની, તો પણ અમારું આ ગ્રહસ્થપણું તે મુનિપણાની જેમ જ ગણાય. એટલી બધી વૈરાગ્યની પરાકાષ્ઠા છે. જો ઉપેક્ષા કરીએ તો ગ્રસ્તપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિશે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું, અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. એટલે કરતાપણાનો ભાવ નથી. અમે કરીએ, અમે આ બધાને દોષોને કે કર્મોને હટાવી લઈએ, જે થાય તે જોયા કરીએ છીએ, સંભાળ વિધીએ છે. એટલે સર્વ પ્રકારના કર્તવ્યને વિશે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું. પૂર્વોપાર્જિત જે કર્મ ઉદયમાં આવે બસ એને સમતાએ ભોગવું, એટલું અમે કરી શકીએ છીએ. ખરેખર એ જ દુર્લભ છે. બાકી તો આપણે બધું કરીએ છીએ, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જીમ સ્વાંતાણે. કર્તૃત્વ બુદ્ધિ જ નથી, માટે પ્રતિ સમય છૂટે છે. અને જે કંઈ કરાય છે તે તેના આધારે, એટલે પૂર્વોપાર્જિત કર્મના આધારે કરાય છે એમ વર્તે છે. અમારે એમ કરવું તેમ કરવું કંઈ નથી, જે ઉદયમાં આવે તે કરીએ છીએ. એમને એમ આવી જાય છે કે અમે જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં
સંસારના બાહ્ય પ્રસંગને, અંતર પ્રસંગને, કુટુંબાદી સ્નેહને ભજવા ઈચ્છતા નથી, તો તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાનો અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો? કૃપાલ કે અમને એમ આવી જાય છે કે અમે જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છે, એટલે અલિપ્ત એવી અમારી દશા છે. વનવાસ જનવાસ બંને સરખા છે અમને, છતાં આ સંસારના બાહ્ય પ્રસંગને કે અંતરંગ પ્રસંગને, કુટુંબાદી સ્નેહને અમે ભજવા ઈચ્છતા નથી. એટલી ઊંચી દશા છે, માટે અમે ભજવા ઈચ્છતા નથી. તો તમ જેવા માર્ગેચ્છાવાન એટલે કે મોક્ષ માર્ગની હજુ ભાવના જાગી છે, માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો? આ બધા પ્રતિબંધને, કુટુંબાદીને, એ મોહને વધારવાનો જે પ્રયત્ન કરો છો એમાં તમને ત્રાસ કેમ નથી છૂટતો? કે જેને પ્રતિબંધપણારૂપ ભયંકર યમનો સહચારી પણ વર્તે છે. આ પ્રતિબંધ છે તે બધા યમ જેવા છે, યમ જેવા છે. આપણને એમાં આનંદ આવે જ્યારે જ્ઞાનીઓ કે તમારો એ જ ભવ બગાડનાર છે. લોક સંબંધી બંધન પ્રતિબંધ છે આ બધા. ત્યારે સ્વજન કુટુંબ રૂપ બંધન, પછી દેહાભિમાન રૂપ બંધન અને સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, કે જેને પ્રતિબંધપણારૂપ ભયંકર યમનો સહચારી પણ વર્તે છે. જેમ કે કૃપાલદેવે 454માં પત્રમાં 376 પાન ઉપર કહ્યું કે સંસાર, પત્રાંક 454, સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થંકર કહે છે. સંસાર સ્પષ્ટ પ્રીતિથી એટલે કે અત્યંત રાગપૂર્વક નિર્ભયપણે ભોગાદિમાં પ્રવૃત્તિ હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન પણ સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી. એમ તીર્થંકર કહે છે, જેની કેડનો ભંગ થયો છે તેનો પ્રાય બધો બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થંકર કહે છે. જો ખરેખર પોદરૂપી લાકડી વાગી હોય તો એનું સંસાર બળ ભાંગી જાય. વચન રૂપા લાકડી વાગે ફૂટે સંસાર રસ ગોળો. બ્રહ્મચારી પ્રજ્ઞાબોધમાં લખ્યું, વચન જ્ઞાની પુરુષના વચન રૂપ લાકડી, વચન રૂપા લાકડી વાગે ફૂટે સંસાર રસ ગોળો. રહે જો ભાવ તો મોળો. ત્રીજી લીટી કોઈ છે પછી એનો ભાવ મોળો રહે, સંસારમાં એની મીઠાશ ના આવે, પહેલાની જેટલો રાગ ભાવ ના રહે. જ્ઞાની પુરુષના બોધની લાકડી વાગી હોય તો, જેની કેડનો ભંગ થયો છે તેનું પર બધું બળ પરીક્ષીણપણાને વજે. જેની કેડ ભાંગી ગઈ હોય, કેડ ઉપર જ બધો આધાર છે આપણો શરીરનો, અહીંયાની બધી નળીઓ આપણા માથામાં જાય. કેડ ભાંગી ગઈ, સ્પિનલ કોડ, એ માણસ મરવાનો. પછી એને બધું જ એને માથામાં કંઈ કંઈ બળ પહોંચે જ નહીં કોઈ જાત નસોથી, એટલે ધીમે ધીમે મરવાના ક્રમમાં જ હોય. એટલે જો જેની કેડનો ભંગ થયો છે તેનો પ્રાય બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને તેવી જ રીતે જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે. જેટલી જોરદાર માળ લાગી હોય તેટલી સંસારની કેડ ભાંગી જાય. એમ તીર્થંકર કહે છે, જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ
જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. આ થર્મામીટર આપી દીધું આપણને, આપણા અંદર લગાવી જોવું કે આ મને થાય છે, તો કે હા રાગ થાય છે, તો તે હજુ જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી, જોયા જ નથી એમ કે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધન આદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિશે છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. તે જાણીને સાંભળીને તે સરળ જીવો આત્માને વિશે અવધારતા હતા. પ્રાણ ત્યાગ જેવા પ્રસંગને વિશે પણ તે વચનોને અપ્રધાન ન કરવા એવું જાણતા હતા, વર્તતા હતા. આવા માર્ગાનુસારી પુરુષો એવા હોય. મુમુક્ષુની ભૂમિકા ઓછી નથી. આપણે તો નામ મુમુક્ષુ પણ ખરેખર બુભુક્ષુ. બ્રહ્મચારી કહ્યું છે મુમુક્ષુ નથી, આ તો બુભુક્ષુ છે. બુભુક્ષુ એટલે કોઈ વસ્તુને મેળવવાનો ઈચ્છુક. જ્યાં આપણા ધર્મમાં જ્યાં જમણવાર હોય કે પ્રસાદ હોય તો ત્યાં ટોળાના ટોળા આવી જશે. પ્રસાદ નથી કંઈ અથવા કંઈ ખાવાનું નથી રાખેલો, ત્યાં નહીં જેવા 2-5 જણા હોય, બધા પ્રસાદિયા ભગત છે. પણ આ કાળ જ એવો છે, કોઈને તત્વની રુચિ જ નથી. એટલે આવી રીતે કોઈ રીતે જીવ આવે કદાચ પામે તો ઠીક. અમને તો એમ આવી જાય છે કે અમે જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્ય પ્રસંગને અંતરંગ પ્રસંગને કુટુંબાદી સ્નેહને ભજવા ઈચ્છતા નથી. તો તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો કે જેને આ મુમુક્ષતાનું લક્ષણ છે. મુમુક્ષુતા કોને કઈ કૃપા લઈ? જે મોહાશક્તિની મૂંઝાય, મોહ આસક્તિના આપણા કારણો છે, સ્ત્રી પુત્રાદિ ધનાદિ, એના પ્રત્યે આપણે મૂંઝવણ થાય, રાગ થાય, મોહ થાય, તો આપણામાં મુમુક્ષતા નથી. મુમુક્ષતાને તો ત્યાં બહુ વૈરાગ્ય આવવો જોઈએ કે આ મારું મોહનું પ્રબળ નિમિત્ત છે, એમાં મને મોહ નહીં થવો જોઈએ. પણ આપણે થાય એટલે ખરી મુમુક્ષતા આપણામાં છે જ નહીં. મોક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે તો આપણે શું મહાત્માને ઓળખવાનું? આ તો પ્રભુશ્રીજીએ ઓળખીને આપ્યા, આપણે બતાવ્યા, આપણે કંઈ નહીં ઓળખી શકાય. એટલે કુટુંબાદી સ્નેહને ભજવા અમે છતાં નથી. તો તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો કે જેને પ્રતિબંધપણારું ભયંકર યમનો સહચારી પણ વર્તે છે. નાની પુરુષને મળીને જે સંસારને ભજે છે તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે. નાની પુરુષને આપણે કહીએ આપણને કૃપાલય મળ્યા છે તો આપણી સ્થિતિ એવી હોવી જોઈએ. નાની પુરુષને મળીને સંસાર ભજે છે આસક્તિપૂર્વક. આસક્તિ ન હોવી જોઈએ. આપણે નાનીને અંતર આસક્તિનો જ છે. નાની ખાય પીએ બધું હોય પણ એને આમાં આસક્તિ નથી, માટે એ છૂટે છે, આપણે બંધાઈએ છીએ. નાની પુરુષને મળીને જે સંસારને ભજે છે તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે. એટલે કે રત્ન ચિંતામણી મળ્યા પછી પણ જીવ ભિખારી જ રહે તો તે રત્ન ચિંતામણી ન મળ્યા બરાબર છે. આપણે રત્ન ચિંતામણી મળ્યો છતાં કે આ તો ભિખારી છે, એનો અર્થ એ થયો કે એને મળ્યો જ નથી. અથવા મળ્યો પણ એનાથી લાભ લેતા આવડ્યું નહીં. એને જે રીતે એની આરાધના કરીને રત્ન ચિંતામણીથી જે મેળવવું જોઈએ નથી મેળવી શક્યો, એટલે નહીં મળ્યા બરાબર છે. એટલે આપણને કૃપાલય મળ્યા એથી આપણી વૃત્તિઓ, વ્રત કહે છે વૃત્તિઓને રોકે તે વ્રત,
એ કરીને વૃત્તિઓથી પાછી વૃત્તિઓ નહીં વાળી તો એ મળ્યા ન મળ્યા બરાબર છે. આવું તો અનંત વાર થયું છે. આજે જ મળ્યા છે કે એવું નથી, પણ જે કરવું છે તે હજુ જીવ અંદરની આસક્તિ તોડતો નથી. બહારથી બધું છોડી દે, અંદરથી જતું જ નથી. હવે એ કાઢવું છે અસલ. કશાયો અંતરના એ કેમ ઘટે એ જ આત્માર્થીનું લક્ષણ છે. કશાય જ એમના હોય તો મતાર્થીનું લક્ષણ છે. કદાપી જ્ઞાની પુરુષને મળીને સંસાર ભજે છે તે સર્વ તીર્થંકરના માર્ગથી બહાર કહેવા યોગ્ય હોય તો ક્ષણિકાદિને વિશે મિથ્યાત્વનો સંભવ થાય છે અને વિસંવાદ પણ પ્રાપ્ત થાય છે. શું કહ્યું? કદાપી જ્ઞાની પુરુષને મળીને સંસાર ભજે છે તે સર્વ તીર્થંકરાદિ માર્ગથી બહાર જ કહેવા યોગ્ય હોય તો પછી ક્ષણિકાદિને વિશે તો મિથ્યાત્વનો સંભવ થાય છે. ક્ષણિકાદિ કે કૃષ્ણ આદિ તેમાં મિથ્યાત્વ હતું અને વિસંવાદ પ્રાપ્ત વિરોધ આવે છે. તે વિસંવાદપણાથી યુક્ત એવું વચન જો તીર્થંકરનું હોય તો તે તીર્થંકર કહેવા યોગ્ય નથી. એમને પણ આસક્તિ તો હતી, પણ એ જ્ઞાની પુરુષ મળ્યા પછી ગઈ છે. મિથ્યાત્વ હતું, પણ સત્પુરુષ મળ્યા, ભગવાન મહાવીર મળ્યા તો શ્રેણીનો મિથ્યાત્વ ગયું છે. કામ કાઢ્યું, એમણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે. તો કે મળ્યા પછી કંઈ નહીં થાય એવું નથી. ધારે તો બધું થઈ શકે અને નહીં તો કંઈ નહીં થાય. આપણને કૃપાળે મળ્યા છે. આપણે આપણી વૃત્તિઓને રોકવાનો પ્રયત્ન કરીએ તો થઈ શકે, નહીં કરીએ તો કોઈ કાળે નહીં થાય. કૃપાળે શું કરે? એ તો માર્ગ બતાવે, તે પ્રમાણે આપણે વર્તીએ નહીં તો કાંઈ વળે નહીં. જ્ઞાની પુરુષને મળીને જે આત્મા ભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી, રસે કરી, જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી, અનુપયોગ પરિણામી થઈ સંસારને ભજે છે તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. જ્ઞાની પુરુષને મળીને આપણને જે મળ્યા છે તેમ, એટલે કે ના મળીને જો આત્મભાવે તન્મયપણે સ્વચ્છંદપણે ઈચ્છાપૂર્વક કામનાએ કરી, રસે કરી, રુચિપૂર્વક જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી, જ્ઞાનના વચનોની અવગણના કરી, અનુપયોગ પરિણામી થઈ, એટલે આત્મા પ્રત્યે લક્ષ્ય ન દઈને સંસારને ભજે, જ્ઞાની મળવા છતાં એની ઉપેક્ષા કરે, સ્વચ્છંદપણે વર્તે, પોતાની ઈચ્છાએ વર્તે અને સંસારને ભજે તો કહે છે તે પુરુષ જ્ઞાનીના માર્ગથી બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. એટલે જ્ઞાની મળ્યા પછી એને જો વચન રૂપ લાકડી વાગી હોય કે કંઈક સમાગમ થયો હોય તો એમાં કંઈક ચેન્જ તો આવવો જોઈએ. એના વિષય કથા ઘટવા જોઈએ. મંદ વિષયને સરળતા, સહાગના, સુવિચાર, કરુણા, કોમળતા આદિગુણ પ્રથમ ભૂમિકા ધારે તો એટલું તો થવું જોઈએ. કશાયની ઉપશાંતા અને પછી રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ જગત ઇષ્ટની આત્મથી મધ્ય પાત્રમાં એક જ્ઞાની થઈ ગયો. જગત ઇષ્ટની આત્માથી કોઈ એને વિશેષ નથી. આત્માથી સોહીન જેને લાગે તે મધ્યપાત્રી જ્ઞાની અને સર્વોત્કૃષ્ટો નહીં તૃષ્ણા જીવ્યાચણી મરણ યોગ નહીં ક્ષો મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. એને આજે મરણ આવે તોય ભલે, જીવાતોય ભલે, નહીં તૃષ્ણા જીવ્યાતની મરણ આવી જાય હમણાં તો કોઈ ક્ષોભ નથી. મરણ યોગ નહીં ક્ષોભ મહાપાત્ર તે માર્ગના, મોક્ષ માર્ગના તે મહાપાત્ર યોગી જીવો છે. પરમ યોગ જીત લોભ, જેને લોભને જીતી લીધો, ઈચ્છા માત્રને મારી નાખી છે, એટલે કે ઈચ્છા નિરોધક તપઃ સ્વરૂપમાં રમે, એટલે ઈચ્છાઓ બધી જેની સમાઈ ગઈ તે મોક્ષ માર્ગના મહાપાત્ર છે. આ પ્રમાણે આનું પણ વિવેચન નથી. એ પત્રાંક 414 પૂરો થયો.
વિશેષ આપણે આવતીકાલે